હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધાય? મજામાં? આવી ગયા 5:30. મહાદેવ શું જીમમાં જાઉં? ને જોઈને પપ્પા જાય જીમમાં અને હું પછી જઈશ તો મૂકવા જાઉં નહીં. આ સારું હે શું? આ શું છે? લે ગયા જેમ એ તો હોય જ ને. આમ કોને સુખ હોય? કીટીભાઈને કેટલું પપ્પા ઓઢાડે ને જો જાય છે ને પપ્પા જીમમાં. હે આજ તો મને થોડું ખારું કે મને પપ્પા કહે હાલ ને શું ત્યારે મને કે થાય એટલું પણ મૂકી આવું ખરી. પછી આવતા રહેશે કાં હું આવતી રહીશ, બેમાંથી એક આવતા રહેશે. બરાબર, સારું ચાલો. હે ને હવે જીમમાં જવું છે. હવે આજે હવે ઓલું શું થાય કે આળસ કરીને તો પછી આળસ જ થાય. સારું ચાલો પછી મેડા. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 10:15. ડેડી શું કરે છે આપણે જોઈએ. મમ્મી વાગે છે કચરા. શેક કરો. આ હે ને હજી પોતા નથી કર્યા કેમ કે પપ્પા શેક કરે ને એટલે પછી અમે પોતા કરીએ. કચરા તો મેં વારી નાખ્યા છે. રેડી બનાવે છે એમનો શેક. પૂજા બધું થઈ ગયું. હવે પોતા એક બાકી છે આખા ઘરમાં. પપ્પા કેમ કે પછી અહીંયા થોડું બોરાઈને વળી દૂધ ઢોળાઈને માખ્યું થાય એને કરતાં પપ્પા પહેલાં શેક કરી લે ને પછી જ પોતા કરું. ત્યાં પોતા નાખું વાયેલા ફર્યા. મમ્મી શું કરે છે? કચરા વારમાં દેખો. મમ્મી કચરા વારે અને અમારા લડીની પૂજા થઈ ગઈ છે. તમને દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. અને આ વખતે એવું છે કે હે ને અમારે ઉત્તરાયણના દી 11 બહુ ઠંડી લાગે. ઉત્તરાયણના દી 11 છે તો હું તમને શું કહું, ફરાળી રોટની પૂરી કરી નાખાય, બટેકાનું શાક, ઓલું આપણે ભાવે છે ને ક્રીમ કસ્ટર્ડ કરી દઈશ તમે. મમ્મી મસ્ત થાય. એની લાઇસન્સ મારે હે ને ફ્રૂટ કસ્ટર્ડ કેદુંનું ખાવું. હા તો ફ્રૂટનું થઈ જાય, ક્રીમનું થાય. શું ફેર પડે? એમાં શું કરવાનું ખબર? આપણે કસ્ટર્ડ પાવડર નાખીને એની જગ્યાએ મિલ્ક પાવડર નાખવાનો અને થોડીક તપકી નાખવાની એટલે ઘાટું થઈ જાય અસલ. અને પછી બધું ફ્રૂટ નાખી દેવાનું અંદર. પણ કસ્ટર્ડ પાવડરમાં ફ્લેવર વાળો. હા તો એ વેનીલા ફ્લેવર હોય. વેનીલા ફ્લેવરનું એસન્સ આપણે પડ્યું છે. વેનીલા તો ખવાય. આપણે પ્રભાત ફેરી આવે તે દી આપણે જોઈએ. હા પણ પ્રભાત ફેરી ને બધા એમ જ કે 11 છે. પ્રભાત ફેરી કે હું તને કસ્ટર્ડ કહી દઈશ, તું કે ફેર લાગ્યો તો તું કે યાર ચોકલેટ ચિપ્સ ને બધું નાખ. ચોકલેટ ન નાખાય, ઓલું નાખીશ, જેલી નાખીશ, તૂટી ફૂટી નાખીશ. તૂટી ફૂટી ને જેલી નાખીશ. હા તો જેલી નાખીશ કેમ કે ચોકલેટ તો ન જ ખવાય ને બેટા. સારું ચાલો પછી ગુરુવાર છે ને ના શુક્રવાર છે ને શુક્રવાર થયો બરોબર. આજથી પ્રથા ચાલુ થશે. આજ છે 9 તારીખ 9/10 ના સોરી 9/1/2026 અને સાતમ છે. જો સાતમ છે બરોબર અને દસમ બરોબર અને 11 મકર સંક્રાંતિ. બહુ રેર કેસ બને કે બહુ ભાગ્ય અત્યારે બહુ કે ઓલું આનું મહત્વ. એક તો તમારે મકર સંક્રાંતિ મહત્વ એટલું હોય અને એમાં 11 છે. ફરજિયાત કરજો બધાય ફરજિયાત 11 કરજો. આનું બહુ મહત્વ છે. મકર સંક્રાંતિના દિવસે જ છે 11 અને તે દિવસે પુનદાન કરજો બધાય હોવાની સંપત્તિ પ્રમાણે, જેની સંપત્તિ પ્રમાણે હોય ને બરોબર. નથી કહેતા કે દાન કેવું કરો તમે, હું એમ નથી કહેતી. તો વાગી ગયા છે બપોરના 12:30 અને વંશભાઈ આવી ગયા છે સ્કૂલેથી. સારું ચાલો એનો પછી ઇલાજ થશે. હવે કાઢેડી આ તો ઢોકળા હે એમ ને. ઢોકળા પપ્પાને ખાટા ઢોકળા નો ભાવે નહીં. ખાટાથી પપ્પાને નફરત છે. મને ખાટા ઢોકળા શું બનાવો? ઢોકળા બની ગયા છે. સ્પોન્જી મને ખાટા ઢોકળા ભાવે ને એકદમ પાતળા ઢોકળા ભાવે. My dad loves this type of ઢોકળા. Yes.
Come here. Come here. Go. Hey, nonsense. Kanan taraf. Mommy, mommy. જો પેલા લડુને ધરાય દે પછી મને જો લડુને ધરાવે છે વંશ અને તુલસીનું પાન મૂકશે માથામાં અને ટોકરી વગર પડદો દઈ દે આડો પપ્પા ડેડી અને વાળ બહુ બોથાલો હોય તો હો કાપી કાલ થી જ જવાનું કાંઈ નથી જવાનું ના 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 બોલ દે તમ તાર હું લખ દઈશ હું લખ દઈશ ખોટી વાત છે પપ્પા અમે ભણેલા તમને નો ખબર હોય ખોટા પોલિયા પાય છે ખોટી વાત છે પપ્પા નથી કાલ નવરા ક્યાં આવી તારી સંકુલ આયો આયો બેટા આયો આયો સંકુલ ક્યાં આવી તારી હવે ગાંડા ઓમ શાંતિમાં હું ભણેલી એક જ સંકુલ નામની હેડ નહીં સ્કૂલ હવે નોનસેન્સ સંકુલ કોલેજ વાળો એમ નહીં પપ્પા તમારે મૂકવા જવાનું ત્યાં અને પછી ત્યાં તમારે તેડવા જવાનું એને નથી ખબર કે ક્યાં આવ્યું નથી જવાનું મારું ચાલશે ક્યાં ઉભો રાખશો તમે અમે ભણેલા સ્કૂલની બહાર કોઈને ઊભું રાખે કોમ્પિટિશન હતું ખોટી અને કોમ્પિટિશન નથી એમ નામ જવાનું હોય ખોટું બોલવા હા તો પછી એમ નામ જવાનું તો બહાર ન ઊભું રાખે હે ડેડી વડી તો બાફવાની છે વડી બાફવાની મમ્મીએ શું થયું હેરાન કરવાની બહુ મજા આવે ડેડી વડી વંશ લડ્ડુ ધરાવેલું લઈ લે જાઉં હોય સ્કૂલે એટલે એમાં શું છે સેટરડે હોય ને એટલે બેગલેસ ડે હોય એટલે આની સ્કૂલવાળાને લઈ જાય બીજી સ્કૂલે મોટી સ્કૂલે રમાડવા છે મોટું ગ્રાઉન્ડ હોય અહીંયા અમને ગ્રાઉન્ડ છે પણ અમારી સ્કૂલ શાળા અમારી છે હા છે હું બોલ લઉં તો આને અહીંયા જાઉં છે આવું શાંતિ રાખ અને હું પાડું હું ના કેમ કે આને ઓળખું ને અહીંયા હકણો વિરેન્દ્રથી વાત કરી લીધો ઓલી વખતે હું ગયો તો બંધ કરી દઈશ તો મારે નથી જવા દેવું અને એમાં કેવું કરવાનું પપ્પાને પેરેન્ટને અહીંયા મૂકવા જવાનું ગાઈસ જો વાગી ગયા છે 7:45 અને ઘણા વર્ષો પછી અમે આવી રીતના બધા શેરડી ખાઈ છે વાયલા ફળિયામાં 4-5 લેતો હોય જા ભાઈએ યાર સો મમ્મી ના પપ્પા બે ખાય છે શેરડી પેલા તો આપણે અહીંયા વાહી બે હતા નહીં પપ્પા શેરડી ખાવા ખાટલામાં આપણો ઓલો જોતો ખાટલો લોખંડનો બે શેરડી પેલા ચીંજરા હા મગફળી હવે નથી ખાતા આપણે કેમ કે હવે પપ્પાને ખાતા નથી એટલી હા અગર બધા અલગ અલગ ખાય તો આટલી શેરડી પપ્પાએ ખાધી મારો વારો છે કાંચીને અત્યારે ન દેવાય સારું ચાલો શેરડી આટલી લઈ આવો જાઓ કોના ઘરે ખાતા સારી રીતે કમેન્ટ કરીને
અમારા ઘરે તો એ લે લાદી તો ના નોન થઈ ગયું. હેલો ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, રાધે રાધે.